પાંચ પ્રાણીઓ જેમની પ્રાર્થનાનો તરત જવાબ આપવામાં આવે છે। ચાલો જાણીએ કે અલ્લાહ તાલા પાંચ પ્રાણીઓની પ્રાર્થના તરત જ કબૂલ કરે છે અને જો કોઈ માણસ તેમના પર અત્યાચાર કરે છે તો અલ્લાહ તાલા પણ તરત જ કબૂલ કરે છે। સુલેમાન અલૈહિસ્સલામ તે અલ્લાહ તઆલાના પૈગંબર છે જે હઝરત દાઉદ અલૈહિસ્સલામના પુત્ર છે। અલ્લાહ તાલાએ હઝરત સુલેમાન અલૈહિસ્સલામને ઘણી આશીર્વાદો આપી હતી, જેમાંથી અમે તમને કેટલીક આશીર્વાદો જણાવીશું। નંબર 1। અલ્લાહ પ્રકાશે હઝરત સુલેમાન અલૈહિસ્સલામને એટલું મોટું રાજ્ય આપ્યું હતું કે તે તેમના પહેલા કોઈને મળ્યું ન હતું અને ન તો તેમના પછી કોઈને તક મળી હતી। નંબર 2। મનુષ્યો સિવાય અલ્લાહ પાકે હઝરત સુલેમાન ને પણ જીન અને શયતીન ના નિયંત્રણમાં બનાવ્યા હતા। નંબર 3। અલ્લાહ પાકે તો હવાને પણ હઝરત સુલેમાન અલૈહિસ્સલામના નિયંત્રણમાં લાવી દીધી હતી। હઝરત સુલેમાન પોતાની ગાદી પર બેસીને સવારથી સાંજ સુધી 1 મહિનાનું અંતર કાપતા હતા। નંબર 4। અલ્લાહ તાલાએ ન માત્ર દરેક પ્રકારના પ્રાણીઓને તમારી સલ્લલ્લાહુ અલૈહિની આજ્ઞા પાળી પરંતુ તેમની વાણી સમજવાની સલાહ પણ આપી। મિત્રો, હઝરત સુલેમાન અલૈહિસ્સલામ કહે છે કે કેટલાક પશુપક્ષીઓ એવા છે જેમની દુઆઓ અને દુઆઓ અલ્લાહ તાલા તરત જ કબૂલ કરે છે। જો તમારી કોઈ દુઆ કબૂલ ન થાય તો તમારે આ 5 પ્રાણીઓમાંથી કોઈ એકના ભોજન અને પાણીની વ્યવસ્થા કરવી જોઈએ, તો આ કામના આશીર્વાદથી અલ્લાહ તાલા ચોક્કસ તમારી પ્રાર્થના કબૂલ કરશે। મિત્રો, તે 5 પ્રાણીઓ કયા છે જેના વિશે હઝરત સુલેમાન અલૈહિસ્સલામે આદેશ આપ્યો છે? હઝરત સુલેમાન અલૈહિસ્સલામે કહ્યું કે આવા 5 પશુ અને પક્ષીઓ છે જેમની પ્રાર્થના અને પ્રાર્થના અલ્લાહ તત્કાલીન કબૂલ કરે છે। આ છે તે 5 પ્રાણીઓ। નંબર 1। હઝરત સુલેમાન પૈગંબર એ બિલાડી વિશે કહ્યું છે કે બિલાડી તે પ્રાણીઓમાં પ્રથમ છે જેની પ્રાર્થના અને ઈચ્છાઓ ખૂબ જ ઝડપથી સ્વીકારવામાં આવે છે અને તે વ્યક્તિ જેની સાથે ખુશ થાય છે અને તે વ્યક્તિ બની જાય છે, સફળ થાય છે અને જો બિલાડી કોઈને શાપ આપે છે તો તે બરબાદ થઈ જાય છે। મુબારકા હદીસમાં ઉલ્લેખ છે કે પૈગંબર સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમે એક સ્ત્રીને નરકની પીડાદાયક સજામાં જોઈ હતી કારણ કે તેણે એક બિલાડીને એવી હાલતમાં ઘરમાં બાંધી રાખી હતી કે તે ભૂખી અને તરસતી રહી અને તેના કારણે તે મૃત્યુ પામી। વેદના તેથી જો તમારા ઘરમાં બિલાડી હોય તો તેને મારશો નહીં અને જો શક્ય હોય તો તેને દૂધ વગેરે આપો। નંબર 2। પછી હઝરત સલમાન અલૈહિસ્સલામ કહ્યું કે પક્ષી એક એવું પક્ષી છે જે અલ્લાહને ખૂબ જ પસંદ છે। હઝરત સુલેમાન અલૈહિસ્સલામ પક્ષી વિશે કહ્યું કે જ્યારે પક્ષી વહેલી સવારે ઉઠે છે ત્યારે તે અલ્લાહની સ્તુતિ કરે છે અને પક્ષી ખૂબ જ નિર્દોષ પક્ષી છે। તેમનામાં ચતુરાઈ કે બુદ્ધિનો અંશ પણ જોવા મળતો નથી। પક્ષીને સર્વશક્તિમાન અલ્લાહમાં ખૂબ શ્રદ્ધા છે અને તેઓ માને છે કે જે ભગવાન આપણને સવારે નવજીવન આપે છે તે ખોરાક અને પાણીની પણ વ્યવસ્થા કરે છે। જ્યારે પક્ષી રોજીરોટીની શોધમાં જાય છે ત્યારે તે ક્યારેય ખાલી પેટે પાછું ફરતું નથી। તેઓ અલ્લાહ પર વિશ્વાસ કેમ કરે છે કે જે ભગવાન આપણને સૂતા સમયે પણ ઝાડની ડાળીઓ પરથી પડવા દેતા નથી તે આપણા માટે આટલું જ પૂરતું છે। નંબર 3। હઝરત સુલેમાન અલૈહિસ્સલામ કહ્યું કે કબૂતર એક પક્ષી છે જે અલ્લાહ સર્વશક્તિમાન અને પૈગંબરોના વખાણને પસંદ કરે છે। કબૂતરની આ ક્રિયા વિશ્વના અન્ય તમામ પક્ષીઓ કરતાં વધુ છે અને અન્ય પક્ષીઓની સરખામણીમાં કબૂતર સૌથી શ્રેષ્ઠ પૂજનીય પક્ષી છે। એવું કહેવાય છે કે જ્યારે પણ કબૂતર ઊંઘમાંથી જાગે છે ત્યારે તે અલ્લાહની પ્રશંસા કરે છે અને દિવસ અને રાત અલ્લાહ સર્વશક્તિમાનની પૂજામાં વિતાવે છે। કબૂતર અન્ય પક્ષીઓ કરતાં વધુ ઊંચાઈ સુધી પહોંચી શકે છે। તે ખૂબ જ ઊંચે ઉડે છે। કબૂતર ખૂબ જ સુંદર પક્ષી છે જેને જોઈને દિલ ખુશ થઈ જાય છે। નંબર 4।
હઝરત સુલેમાન અલૈહિસ્સલામ એ કહ્યું કે લોકો કહે છે કે કૂતરો અપવિત્ર પ્રાણી છે. આ કારણોસર લોકો કૂતરાઓને મારવાથી ગુનો દૂર થતો નથી. ઇતિહાસમાં એવી અસંખ્ય ઘટનાઓ છે કે જો કોઈ કૂતરાને ઈજા થઈ તો અલ્લાહ તઆલાએ કૂતરાની વહુ દ્વારા તેનો નાશ કર્યો. અલ્લાહ ઓલમાઇટીએ કૂતરાઓને મારનારાઓને નરકમાં મૂક્યા અને જેઓ શ્વાનને પ્રેમ કરતા હતા, અલ્લાહ સર્વશક્તિમાન આવા લોકોને માફી આપે છે. જાણી લો કુરાન પાકમાં અસ્હાબા કહફની એક ઘટના છે જેમાં કૂતરાનો ઉલ્લેખ છે. અને કહફના સાથીઓનો કૂતરો, જે અલ્લાહ સર્વશક્તિમાનના પ્રેમ વિના સ્વર્ગમાં પ્રવેશ કરશે. કે કૂતરાનું થૂંક અશુદ્ધ છે, પરંતુ કૂતરાને સ્પર્શ કરવાથી વુદુ ફાટતું નથી. પરંતુ ઘરમાં કૂતરા રાખવા હરામ છે. કારણ કે કૂતરા જ્યારે દૂતોને જુએ છે ત્યારે ભસતા હોય છે. આ જ કારણ છે કે જ્યાં કૂતરા હોય એવા ઘરમાં દયાના દૂતો પ્રવેશતા નથી. નંબર 5. હઝરત સુલેમાન અલૈહિસ્સલામ એ કહ્યું કે આપણે કીડીને સામાન્ય પ્રાણી માનીએ છીએ અને તેને આપણા પગ નીચે કચડી નાખીએ છીએ. તેમણે સલ્લલ્લાહુ અલૈહિમાએ કહેવાનું શરૂ કર્યું કે જો આપણે બધા કીડીઓનું મહત્વ જાણતા હોઈએ તો આપણે ભૂલથી પણ તેને ક્યારેય મારીશું નહીં. કુરાન કરીમમાં સૂરા નમલ સંપૂર્ણપણે કીડીઓ વિશે છે. પવિત્ર કુરાનમાં પણ આ વાક્ય મોજૂદ છે કે હઝરત સુલેમાન અલૈહિસ્સલામ અલ્લાહ તઆલાના પૈગંબર હતા અને અલ્લાહ તઆલાએ તેમને સમગ્ર વિશ્વનું શાસન આપ્યું હતું. હઝરત સુલેમાન અલૈહિસ્સલામ અને તેમની સેના એક એવા વિસ્તારમાંથી પસાર થઈ જ્યાં કીડીઓની વસાહત હતી. જ્યારે એક કીડી હઝરત સુલેમાન અલૈહિસ્સલામની સેનાને નજીક આવતી જુએ છે ત્યારે તે બીજી કીડીઓને જોરથી બોલાવે છે. અને તેણી કહે છે કે હઝરત સુલેમાન અલૈહિસ્સલામનું લશ્કર આવી રહ્યું છે. તમે બધા પોતપોતાના બોરોમાં જાઓ. એવું ન થાય કે તમે બધા હઝરત સુલેમાન અલૈહિસ્સલામના લશ્કરના પગ નીચે કચડાઈ જાઓ. કીડીનું આ નિવેદન દૂરથી સાંભળીને હઝરત સુલેમાન હસી પડ્યા. કીડીઓ પણ માણસો છે. તે પોતાનું જીવન એવું જ જીવે છે. તાજેતરના સંશોધનો એ પણ સાબિત કરે છે કે કીડીઓમાં પણ વસાહતો હોય છે. કીડીઓ વસાહતોમાં રહે છે જેમ માણસો તેમની પોતાની વસાહતોમાં રહે છે. હઝરત સુલેમાન એ કહ્યું કે જે કોઈ કીડીને મારી નાખે છે, અલ્લાહ તેની પાસેથી સંપત્તિ છીનવી લે છે. જો કોઈ કીડી અજાણતા તમારા પગ નીચે આવીને મરી જાય તો એ અલગ વાત છે. પરંતુ તમારે ક્યારેય કીડીઓને જાણી જોઈને ન મારવી જોઈએ અને જો તમે આ ભૂલ જાણી જોઈને કરશો તો તમારા પૈસા ગુમાવશો અને જો તમારા હાથમાંથી કોઈ વસ્તુ પડી જશે તો તેને કીડીઓ માટે છોડી દો. આ રીતે તે તમને આશીર્વાદ આપશે, જેથી અલ્લાહ સર્વશક્તિમાન તમારી સંપત્તિમાં વધારો કરશે. મિત્રો, આ 5 પ્રાણી અને પક્ષીઓ છે જેને મારવા જોઈએ નહીં અને કોઈએ તેમને શ્રાપ આપવો જોઈએ નહીં કારણ કે તેમની પ્રાર્થના અને શ્રાપ તરત જ સ્વીકારવામાં આવે છે. મિત્રો, કોઈ પણ પ્રાણીને મારશો નહીં જે તમને નુકસાન ન પહોંચાડે.